છે અભિવ્યક્તિનો સૌને અધિકાર આ છે જનતાનો અવાજ। નમસ્કાર, હું ધ્વની પટેલ જનતાના અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। જનતાના અવાજ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, ખાસ કરી અને જનતાના અવાજ કાર્યક્રમમાં અમે વિષયની સાથે આપની સામે હાજર તો થઈએ છીએ, પણ આપની પ્રતિક્રિયાઓ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેતી હોય છે અને આજે પણ વિષયની સાથે અમે આપની સામે હાજર થયા છીએ। ખાસ કરી અને અત્યારે હાલ પેન્ડેમિક સિચ્યુએશન ચાલી રહી છે। કોરોના કાળમાં ઘણી બધી પરિસ્થિતિમાં બદલાવ જોવા મળે છે, ત્યારે આ સમયમાં બાળકો ઘરે રહી અને ભણી રહ્યા છે, ઘરે રહી અને ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે, ત્યારે એ જે શિક્ષણની ગુણવત્તા છે તેને લઈને તો સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ જો એક સર્વે કરાવવામાં આવે તો કદાચ એવું પણ બની શકે કે અહીંયા શિક્ષણની ગુણવત્તામાં આપણને કમી જોવા મળે, પરંતુ બાળકનું સ્વાસ્થ્ય અહીંયા સુધરેલું જોવા મળે। એટલા માટે કારણ કે ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે શાળામાં જે બાળકોને ભોજન આપવામાં આવતું હોય છે અથવા તો જે નાસ્તો આપવામાં આવતો હોય છે તેમાં પણ જે એક ગાઈડલાઈન છે તેનું પાલન કરવામાં નથી આવતું। એક નિયમ પ્રમાણે શાળાની આસપાસના વિસ્તારોમાં જે જંક ફૂડ વેચાતા હોય છે તે ક્યારે પણ ન હોવા જોઈએ તેવો આપણા ત્યાં એક નિયમ છે। પાન મસાલાના ગલ્લા ન હોવા જોઈએ તે આપણા ત્યાં નિયમ છે, પરંતુ આ બધાને ઘોળી અને પી જવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે બાળકને જે એક પોષણક્ષમ આહાર મળવો જોઈએ તે આહાર બાળકને નથી મળતો હતો અને આપણે જોતા હોઈએ છીએ કે આસપાસ જે જંક ફૂડ અથવા તો કેન્ટીનમાં જે જંક ફૂડ મળતા હોય છે એ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક રહેતા હોય છે। ઘણી બધી મમ્મીઓ ઘરેથી બાળકને ટિફિન બનાવીને આપે છે, પરંતુ હવે જ્યારે સમય બદલાઈ રહ્યો છે, શાળાઓ મસમોટી ફી ઉઘરાવતી થઈ છે, ત્યારે આમાં પણ આધુનિકીકરણ જોવા મળે છે। શાળાઓ દ્વારા આખું એક શેડ્યુલ આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓએ નાસ્તા માટે, જમવા માટે કઈ કઈ વસ્તુઓ કયા દિવસે લઈને આવવાની છે તે રીતના પણ એક શેડ્યુલ આપવામાં આવતા હોય છે, પરંતુ તે જ શાળાની કેન્ટીનોમાં બાળકોને જે પૈસા લઈ અને આપવામાં આવતું હોય છે તેમાં જંક ફૂડ જોવા મળતા હોય છે। પરંતુ એક સારા સમાચાર એ સામે આવી રહ્યા છે કે FSSAIનો સ્કૂલ કેન્ટીન પર એક મોટો નિર્ણય સામે આવ્યો છે। જલ્દી સ્કૂલોમાં હવે જંક ફૂડ નહીં મળે, મિડ ડે મીલ માટે પણ નવા નિયમો આવવાના છે। એટલે મહત્વની બાબત એ છે કે હવે આવનારા દિવસોમાં જે કેન્ટીનમાં પૈસા ઉઘરાવી અને જંક ફૂડ વેચવામાં આવતું હોય છે તેની પર હવે પ્રતિબંધ જોવા મળશે। બીજો એક મહત્વનો નિર્ણય એ છે કે સ્કૂલ કેમ્પસના 50 મીટર સુધી જંક ફૂડની કોઈ એડવર્ટાઇઝમેન્ટ પણ નહીં કરી શકાય। માત્ર વેચવા પર પ્રતિબંધ નહીં, પરંતુ સ્કૂલ કેમ્પસના 50 મીટરનો જે આખો એરિયા હોય છે તેની આજુબાજુ અહીંયા હવે જંક ફૂડની એડવર્ટાઇઝમેન્ટ કરવી પણ હવે કદાચ એક ગુનો રહેશે। દરેક સ્કૂલ કેન્ટીનને લાયસન્સ લેવું અનિવાર્ય રહેશે। સ્કૂલ કેન્ટીને હવે લાયસન્સ ફરજિયાતપણે લેવું પડશે। રાજ્યોને પણ આ એડવાઇઝરી કમિટી બનાવવા માટે કહેવામાં આવશે, જે સ્કૂલોનું જે ખાનપાન રહેતું હોય છે તેની પર નજર રાખશે। હવે એક આખી એડવાઇઝરી કમિટી બનશે જે સ્કૂલોની જે કેન્ટીન છે અને બાળકોને જે ખાવાનું આપવામાં આવે છે તેની પર તેઓ નજર રાખશે। અલગ અલગ સૂચનો અહીંયા કરવામાં આવ્યા છે। સ્કૂલ કેમ્પસના 50 મીટરમાં જંક ફૂડ એટલે કે ખાદ્ય પદાર્થ જેમાં મીઠું, શુગર કે ફેટ વધારે છે તેની પર પ્રતિબંધ લગાડવામાં આવશે। ખૂબ જ સારો એક નિર્ણય કહી શકાય, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે મોટા ભાગનો સમય બાળકો શાળામાં વિતાવતા હોય છે, પોતાના મિત્રો સાથે વિતાવતા હોય છે। શાળામાં આમ ભલે શેડ્યુલ આપવામાં આવે, પરંતુ પોતાના નફા માટે, પોતાના પ્રોફિટ માટે જંક ફૂડના નામે બાળકોને ઝેર પણ પીરસવામાં આવતું હોય તેવા બનાવો પણ સામે આવ્યા છે। આ દિશામાં જે કામગીરી થઈ રહી છે એ ખૂબ જ જરૂરી કામગીરી છે। અત્યારે પેન્ડેમિક સિચ્યુએશન છે, અત્યારે બાળકો ઘરે છે, આવનારા સત્રથી ફરી એક વખત કદાચ શાળાઓ રાબેતા મુજબ શરૂ થાય ત્યારે આ પ્રકારના નિયમોની સાથે શરૂ થાય, આ પ્રકારના બદલાવની સાથે શરૂ થાય, એનાથી કહી શકાય કે સારી વાત બીજી કોઈ જ ન હોઈ શકે। અને લગભગ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે બાળકો ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે, શિક્ષણની ગુણવત્તા પર ચોક્કસ અસર પડી છે, પણ જો એક સર્વે અહીંયા કરવામાં આવે તો બાળકોના સ્વાસ્થ્યમાં આપણને અહીંયા ચોક્કસ સુધાર જોવા મળી શકે તેમ છે। તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય, હવે દેશભરની શાળાઓમાં નહીં વેચાય જંક ફૂડ।
જનતા અવાજ કાર્યક્રમનો આજનો વિષય હવે દેશભરની શાળાઓમાં નહીં વેચાય જંક ફૂડ. FSSAI દ્વારા એક આખું કહી શકાય કે રેગ્યુલેશન તૈયાર કરવામાં આવ્યું છે. ટૂંક જ સમયમાં તેને જાહેર કરવામાં આવશે. એમાં કેટલાક નિયમો વિશેની વાત કરવામાં આવી છે. શાળાની આસપાસના વિસ્તારમાં જે જંક ફૂડ વેચવામાં આવતું હોય છે તેની પર પ્રતિબંધ લાવવાની અહીંયા વાત કરવામાં આવી છે. બાળકોના સ્વાસ્થ્યને લઈને જે ખતરો જોવા મળતો હોય છે તેને લઈને અહીંયા એક મહત્વપૂર્ણ નિર્ણય થઈ શકે છે. ખાસ કરી અને શાળામાં બાળકને જે જંક ફૂડ આપવામાં આવતું હોય છે તેના કારણે બાળકોના સ્વાસ્થ્યને અહીંયા ખતરો રહેતો હોય છે. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, નમસ્કાર હરિભાઈ. FSSAI દ્વારા સ્કૂલ કેન્ટીન પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરી અને સ્કૂલ ફૂડને લઈને આખું રેગ્યુલેશન તૈયાર કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં તેને જાહેર કરવામાં આવશે. જે કેન્ટીનમાં જંક ફૂડ વેચવામાં આવતું હોય છે તે હવે નહીં વેચી શકાય. બેન, ખરે કહેવા માંગુ છું, આ પગલા બેન હજી ઘણી વાર વિચારવા છે કે હલકામાં હલકું બેન આ બધું વેચાતું હોય છે અને પાસ ટેન્ડર પર થતા હોય છે. આવા કિસ્સા બહુ જોવા મળે છે બેન. એટલે કહું, આમાં કડકમાં કડક હજી સરકારે કડક તૈયારી છે બેન. અત્યારે જો કે બાળકો ખરેખર છે રોગચાળાથી માંડીને ખરેખર અત્યારે બીમારી એટલી બધી વધી ગઈ છે. એટલે ખરેખર અત્યારે નાના માણસો બેન ડોક્ટરમાં ખરેખર જવો પ્રાઇવેટમાં એ તો જઈ ન શકે બેન. ને નાના માણસો ખરેખર અત્યારે સરકારીમાં જવું હોય તો બેન મોટી મોટી લાઈનો લાગતી હોય છે. આ સિવાય બેન અત્યારે અનેક જગ્યાએ જતા હોય છે પણ હેરાન બહુ થાય છે બેન. એટલે સરકારે ખરેખર અત્યારે કહેવા માંગુ છું કે ખરેખર પ્રાઇવેટ જેવા દવાખાના છે એની પર કડકમાં કડક અમલ કરવો જોઈએ બેન. ખરેખર નાના માણસો બેન ખરેખર જઈ નથી શકતા અને બાળકોનું ખરેખર જે આચરણ હોય દિવસે તબિયત બગડતી જાય છે અને ન થવાનું પણ થઈ શકે છે બેન. જી ધન્યવાદ હરિભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. જ્યારે શાળાઓ તરફથી આ પ્રકારે ધ્યાન આપવામાં આવે ત્યારે મહત્વની બાબત એ છે કે ઘરે માતા પિતાએ પણ અહીંયા આ ચીજોનું એટલું જ ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે હાલ આપણે જોતા હોઈએ છીએ કે પેરેન્ટ્સ માતા પિતા બંને વર્કિંગ રહેતા હોય છે ત્યારે ફટાફટ જે બની અને આપી દેવાય જે રેડી પેકેટ્સ આવતા હોય છે તે આપવાનો આગ્રહ સૌથી વધારે જોવા મળતો હોય છે. પરંતુ આનાથી તમારા જ બાળકના સ્વાસ્થ્યને ખતરો રહેતો હોય છે. અને કોલર મિત્ર, હેલો. હેલો જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? જી મહેશભાઈ, જનતા અવાજ કાર્યક્રમનો આજનો વિષય આવનારા સમયમાં હવે દેશની શાળાઓની કેન્ટીનમાં નહીં વેચાય જંક ફૂડ. શું પ્રતિક્રિયા આપની? ये जंक फूड की परमिशन पहले दी गई थी वो हमको समझ में नहीं आ रहा था. जंक फूड आपको के ऊपर बहुत ही मतलब गलत भाव करता है और अगर ये डिसीजन अब लिया गया है तो बहुत अच्छी बात है. जंक फूड स्वास्थ्य के लिए हानिकारक है. ये साइंस भी कहती है, डॉक्टर्स भी कहते हैं, मेडिकल भी कहती है. और हम समझते हैं जो भी मतलब जो भी केसेस ऐसे आ रहे हैं बच्चों के स्वास्थ्य के मामले में वो जंक फूड ज्यादा वो लेते हैं इसलिए वो केसेस आते हैं. इसलिए अगर गवर्नमेंट ने ये डिसीजन ले रखा है तो बहुत अच्छी बात है. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો ફૂડ રેગ્યુલેટર FSSAI દ્વારા સ્કૂલ ફૂડને લઈને આખું રેગ્યુલેશન તૈયાર કરવામાં આવ્યું છે. આવનારા કેટલાક દિવસોની અંદર તેને જાહેર કરવામાં આવશે. આ જે નવા નિયમો છે તે પ્રમાણે શાળાના કેમ્પસમાં અથવા તો શાળાની 50 મીટર સુધી કોઈ પણ રીતે જંક ફૂડની જાહેરાત પણ નહીં કરી શકાય. અને કોલર મિત્ર, હેલો. જી ચિરાગભાઈ, અહીંયા એક મહત્વનો નિર્ણય ખાસ કરી અને જે શાળાઓમાં જંક ફૂડ વેચવામાં આવતું હોય છે તે હવે નહીં વેચી શકાય અને આ સિવાય કેમ્પસના 50 મીટર સુધી જંક ફૂડની એડવર્ટાઇઝમેન્ટ પણ નહીં કરી શકાય. સરકાર દ્વારા જે તમામ ભારત દેશની શાળા કોલેજની અંદર જે કેન્ટીનો હોય અથવા કોઈ એવી જગ્યાઓ હોય, કોલેજો હોય, યુનિવર્સિટીઓ હોય અથવા બોર્ડિંગો હોય, એ દરેક જગ્યાએ જે કેન્ટીન ફૂડ હવે નહીં મળી શકે. કારણ કે એની ઉપર સરકારની ખાસ નજર રહેશે અને જે બાળકોના આરોગ્યને નુકસાન કરતા હોય અને આપણે જેવી ભલે બધા શોખ હોય પણ એવી જે ખાદ્ય પદાર્થોની સારી બનાવટો હોય, સારી વસ્તુમાંથી આપણે જે ખાતા હોઈએ એનાથી થોડુંક શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે. અને અમુક પછી બધી જગ્યાએ વધારે ભાગે એ લોકો દર રોજ અલગ અલગ વાનગીઓ પીરસતા હોય છે.
પણ વધારે ભાગે જંકફૂડમાં ઘણી વસ્તુઓ અઠવાડિયા સુધી ફ્રીજમાં રહેતું હોય છે અને વાસી પણ હોય છે અને અનેક પ્રકારના જે જંકફૂડની અંદર મસાલા નાખવામાં આવે અથવા એની પાણી નાખવામાં આવે, કલર નાખવામાં આવે, આ બધી સામે સરકારે જે કાયદો કેન્દ્ર સરકારે પસાર કર્યો છે એ બધા કાયદાઓ હવે ધીરે ધીરે રાજ્ય સરકારોમાં જે સારી સરકારો હોય અને જેને બાળકોની મોટે પાયે ચિંતા થતી હોય એ લોકો હવે કાયદાઓની અમલવારી શરૂ કરી છે અને ઘણી જગ્યાએ તો સરકાર જ ભાડે આપતી હોય અથવા જે અર્ધ સરકારી હોય અથવા કોઈ સંસ્થા હોય એની અંદર સરકાર પગાર આપતી હોય અને મેન્ટેન મંડળ કરતું હોય એમાં પણ આ બધી કાયદાઓ લાગુ પડશે. ઘણી આપણી કોલેજોની અંદર ટ્રેનિંગ સ્કૂલો હોય છે, ઘણી બાબતો આમાં લાગુ પડે છે કારણ કે ISI ઓફિસરથી લઈ એક નાના કર્મચારીની દરેક પરીક્ષાઓ અને કેમ્પસો, શાળા, કોલેજો દરેક જગ્યાએ હોય છે અને એ જગ્યાએ આ બધી વસ્તુથી થોડા બાળકોને દૂર રાખવા જેથી કરીને એને બીજી સારી ખાવાની ટેવ પડે અને સારું ભોજન મળે એની તકેદારી કેન્ટીનના જે કાંઈ સંચાલક હોય અથવા શાળા કોલેજના વિભાગ હોય એને આ સંભાળવાની રહેશે અને આ યોગ્ય નિર્ણય છે અને દરેક જગ્યાએ જે કદાચ પ્રાઇવેટ સ્કૂલો હોય કે કોઈ પ્રાઇવેટ સ્કૂલની આજુબાજુમાં કંઈ કોઈ હોય તો બને ત્યાં સુધી આપણા દેશમાં આટલી બધી મહામારી કોરોનાની ચાલી રહી છે તો એવા જંક ફૂડ ને એવા પદાર્થથી બાળકોને દૂર રાખવા જોઈએ. જી ચિરાગભાઈ અહીંયા ખાલી પ્રશ્ન એટલો છે કે આવા નિયમો તો આપણા ત્યાં બને છે પણ તેની અમલવારી કેટલી થાય છે એની પર કેટલી અસરકારકતા આપણને જોવા મળશે આ નિયમનું એનો આધાર રહેલો છે. ચોક્કસ એ વાત તમારી સત્ય છે પણ હર હંમેશ માટે વધારે પડતી જે સરકારી જે પેન્ટિંગોને નિયમો જે આપતા હોય એની અંદર તો સીધો ફેરફાર અને જે બધા પ્રાઇવેટ છે એ જાગૃતતા રાખવે આમાં બધા લોકોએ અને સંસ્થાઓએ, શાળાઓએ બધાએ સહયોગ આપવો પડે. સરકાર જે કાંઈ સારા નિર્ણયો લેતી હોય એની અંદર પ્રજાનો, વિદ્યાર્થીઓનો, કારણ કે બધા લોકો એમાં સહયોગ આપે તો જ એ વસ્તુ શક્ય છે. બાકી ઘણા નિયમો અત્યારે આપણે બનાવીએ છીએ તો એની અમલ થતો નથી કારણ કે દરેક સ્થળે એનો સહકાર ન મળતો હોય. માત્ર કાયદા કાનૂનથી કંઈ થતું નથી. જય હિન્દ. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. બિલકુલ કાયદા અને કાનૂનથી માત્ર કશું જ નથી થતું, તેની અમલવારી કેટલા પ્રમાણમાં થાય છે એ જો પણ એટલું મહત્ત્વપૂર્ણ બની જતું હોય છે. ખાસ કરી અને જંક ફૂડ કે જે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે કે જંક ફૂડનું દૂષણ ન માત્ર બાળકોમાં જોવા મળે છે પરંતુ બાળકોથી લઈ દરેક ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. પરંતુ બાળકોને તો એ શાળામાં જ આપવામાં આવે છે ત્યારે નુકસાન થવાની શક્યતાઓ બાળકોમાં સૌથી વધારે જોવા મળતી હોય છે. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? ધનીબેન નમસ્કાર, સંજય ભારત બોલું, ઇન્ડિયા કોની બાપુનગરથી મારી બેન. જી સંજયભાઈ, આજનો વિષય હવે શાળાઓમાં ખાસ કરી અને જંક ફૂડ નહીં વેચી શકાય, શું પ્રતિક્રિયા આપની? મારી જે બિલકુલ સાચી વસ્તુ છે કે જયારે આવો કોરોના સમય જેવો ચાલતો હોય ત્યારે બહારની જગ્યાએ કંઈ પણ નહીં ખાવા જેવું ગેસથી હું તો સમગ્ર આપના મીડિયા ચેનલથી સમગ્ર ગુજરાતની વાલીઓને નમ્ર વિનંતી કરું કે આપણા બાળકને સૌથી બેસ્ટ ફ્રૂટ આપી દેવું અથવા રોટલીને શાક આપી દેવું એથી સૌથી ઉત્તમ રહેશે. કારણ કે બેન અત્યારે આવો સમય હોય બહારનું ક્યારે બનાવ્યું શું બનાવ્યું અત્યારે કઈ ધંધા રોજગારમાં એટલું બધું સંપૂર્ણ રીતે તો ચોમાસાનું સિઝન ચાલી રહ્યું હોય ખોરાક વાટી ખવાય નહીં, રોગ મેલેરિયા પ્રતિક્રિયા ચાલતી હોય અને ખરેખર હું તો હજુ બેન સ્કૂલોમાં મહેરબાની કરીને કહું $1 થી $9 ઉપરના બાળકોને ભણાવવાની જરૂર છે. હજુ 1 વર્ષ બાળક નહીં ભણે તો કઈ ભેદ નહીં પડે પણ આ ખર્ચ વધી રહ્યા છે. આટલો ના છૂટકે સરકારને ફીઓને સ્કૂલો સાથે તાલમેલ છે. ખરેખર વાસ્તવિક જોવા જાય આજની તારીખમાં બેન એટલા બધા કેસ છે કે મારા ઇન્ડિયા વર્લ્ડની અંદર મારી બેન પરમદારે 17 કેસ છે, કાલે 4 કેસ છે પણ સરકારી આંકડા બિલકુલ ખોટા બતાવે છે. નથી થતું. ધારો કે મારા ઉપર જ રેખાબેન કનિયાલાલ ખત્રી એમનો પ્રોજેક્ટ જે છે તો છતાં એ લોકો નેગેટિવ બતાવ્યો. બે બીજે 12 તપાસ કરાઈ તેમને કોઠિયા હોસ્પિટલમાં પરમદારે દાખલ કરાયા. એટલે ખરેખર આ સરકાર શી ખબર જાણી જ બધા મોતના મુખમાં નાખવા બેઠી છે, મને ખબર નથી પડતી શા માટે કરી રહ્યા છે. અને એમના નેતાઓને તાઇફા ઉત્સાહ કરવામાં સિવાય કોઈ આરો નથી. આજે પણ CR પાટીલે જો ચોથી વાર
શું કોરોના નથી થતો? આવડી મોટી રેલીની અંદર આઈફાઓ કરવા, માસ્ક વગર ફરવું, કેટલા અંશે વ્યાજબી? ખરેખર હું તો મીડિયા સમગ્ર ચેનલો ખૂબ ટીકા કરી છે. આ તો વડાપ્રધાન કે સીએમ કરતા મોટા થઈ ગયા એવું લાગી રહ્યું છે મારી બેન. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો સ્કૂલ કેન્ટીન પર મોટો નિર્ણય. જલ્દી સ્કૂલોમાં હવે નહીં મળે જંક ફૂડ. જે જંક ફૂડ અત્યારે હાલ કહી શકાય કે બાળકો તેની પાછળ જ જોવા મળતા હોય છે. બાળકોનો હંમેશા આગ્રહી રહેતો હોય છે કે તેઓને જંક ફૂડ જ પસંદ છે, પરંતુ એ જંક ફૂડ બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ સાબિત થતું હોય છે. અને કોલર મિત્ર, હલો. આજ જનતાનો અવાજ છે ને, જી જંક ફૂડ ની વાત કરી છે ને. જી હેલો, હા જી જંક ફૂડ ની વાત કરી છે ને. જી. જો તમાકુ માટે એ લોકો પાબંદી કરી તો દૂધ ને દૂધ થઈ સ્કૂલની બાજુ રાખવાનું તો બનશે. આમાં છે ને એના મા બાપ ને કહો, એના મા બાપ ને કોઈ એ છે ને એને ઘેરથી જ આપે. અમે બધા નાના હતા લઈ જતા. આ જંક ફૂડ ની વાત છે ને, તમે એને મા બાપ ને કહો. જી, પરંતુ અત્યારે મા બાપ પાસે સમય નથી હોતો ઘરેથી બનાવીને આપવાનો, કારણ કે અત્યારની જે લાઈફસ્ટાઈલ, બિઝી લાઈફસ્ટાઈલ જોવા મળતી હોય છે, એમાં ઘરે પણ રેડી ટુ ઈટ જ આપવામાં આવતું હોય છે. એમ નથી કહેતો હું. જી. કહેવાનું શું કે એના મા બાપ ને કહો કે એ ઘેરથી ખાવા આપે. જી બરોબર. જી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. બિલકુલ, પહેલાંનો એક સમય હતો, લગભગ જો અમારી પણ વાત કરવામાં આવે તો અમે લોકો પણ ઘરેથી જે ટિફિન હોય તે લઈને જતા હતા, પરંતુ હવે જ્યારે સમય બદલાઈ ગયો છે ત્યારે બધું શાળામાં મળતું થઈ ગયું છે. ઘરેથી અલગ અલગ પ્રકારના નાસ્તા લઈ જવામાં આવતા હતા, પરંતુ હવે બધું જ શાળામાંથી મળતું હોય છે. ખાસ કરી અને જ્યારે અત્યારે મસમોટી ફી ઉઘરાવવામાં આવે છે ત્યારે શાળાઓ બાળકને શું ખવડાવવું એ પણ નક્કી કરતી થઈ ગઈ છે. નક્કી કરે એમાં કશું જ વાંધો નથી, પરંતુ બાળકના શરીર માટે જરૂરી એવા પોષક તત્વો કયા છે, પોષક ઘટકો કયા છે, તેનું બેલેન્સ અહીંયા જળવાઈ રહે ખૂબ જ મહત્વપૂર્ણ રહેતું હોય છે. પ્રોફિટ કમાવવા માટે બાળકોનું જમવાનું, બાળકોની ખાનપાનની આદતો પણ શાળાએ પોતાના હસ્તક લીધી છે, પરંતુ તે ગુણવત્તા જાળવી રાખવાની જે મહત્વની અને મોટી જવાબદારી, શિક્ષણ કરતાં પણ વધારે મોટી જવાબદારી જે આવતી હોય છે, એમાં શાળાઓ અહીંયા કાચી પડતી હોય છે. થોડા રૂપિયા કમાવાની લાલચે અલગ અલગ કહી શકાય કે કેટરિંગને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય છે અને ત્યાર પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પરંતુ આ જે પરિસ્થિતિ છે એ બાળકને ખતરામાં મૂકી શકે છે, બાળકના સ્વાસ્થ્ય માટે ખતરો રહેતો હોય છે. શાળાની આસપાસ પણ આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ જે ફૂડ પેકેટ્સ મળતા હોય છે એ ફૂડ પેકેટ્સ વેચવામાં આવતા હોય છે. જે નાસ્તા, જે કહી શકાય કે પડીકા જે મળતા હોય છે, જે સૌથી વધારે ખતરારૂપ હોય છે. ન એમાં કોઈ પણ ગુણવત્તા જોવા મળતી હોય છે અથવા તો ન એવા કોઈ પોષણક્ષમ ઘટકો જોવા મળતા હોય છે. માત્ર ને માત્ર થોડા રૂપિયામાં થોડી હવા અને થોડો નાસ્તો જોવા મળતો હોય છે. અને આ પેકેટો જ્યારે બાળકો સુધી પહોંચે છે, એ ભલે નાસ્તો થોડો હોય, પરંતુ એ તમારા સ્વાસ્થ્યને બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન અહીંયા કરી શકે છે. આ બધાની વચ્ચે હવે એક નિર્ણય અહીંયા લેવામાં આવી રહ્યો છે અને તે નિર્ણય પ્રમાણે હવે સ્કૂલમાં જંક ફૂડ નહીં મળે. સ્કૂલ કેમ્પસના 50 મીટર સુધી જંક ફૂડની એડવર્ટાઇઝમેન્ટ પણ નહીં કરી શકાય. દરેક સ્કૂલ કેન્ટીનને લાયસન્સ રહેવું અનિવાર્ય રહેશે. રાજ્યોને પણ એડવાઇઝરી કમિટી બનાવવા માટે કહેવામાં આવશે, જે સ્કૂલોના ખાનપાન ઉપર નજર રાખશે. FSSAI દ્વારા સ્કૂલોમાં બાળકોને વેચવામાં આવતા ભોજનો માટે 10 સૂત્રનો ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં મિડ ડે મીલ કેન્ટીનમાં ભોજન લેનારા વ્યક્તિ કે સંસ્થા પોતાને HBOSના રૂપમાં રજીસ્ટર કરાવવાનું રહેશે અને તેના માટે લાયસન્સ રહેવાનું રહેશે. તેણે ખાદ્ય સુરક્ષા માનકો અંતર્ગત સફાઈ અને હાઇજીનના નિયમોનું પાલન કરવાનું રહેશે. સ્કૂલ કેમ્પસના 50 મીટરમાં જંક ફૂડ એટલે કે ખાદ્ય પદાર્થ જેમાં વધારે મીઠું, શુગર કે ફેટ છે તો તેના વેચાણ પર પ્રતિબંધ લગાડવામાં આવશે. સ્કૂલના બાળકો વચ્ચે સુરક્ષિત ભોજન અને સંતુલિત આહારને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલ કેમ્પસની ઈટ રાઇટ કેમ્પસમાં બદલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તો આ સાથે જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય પોષણ સંસ્થાન દ્વારા પણ જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશો અનુસાર સ્કૂલોમાં સુરક્ષિત અને સંતુલિત આહાર માટે
પ્રોત્સાહિત કરવામાં આવશે? પૂરતું હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે કે કેમ, તેની પર પણ હવે નજર રાખવામાં આવશે. જે શાળાઓમાં બેફામ રીતે જે ગમ્યું એ વેચવામાં આવતું હતું તેવું હવે નહીં ચાલી શકે. હવે ગુણવત્તાસભર ખોરાક બાળકો લે છે કે કેમ તે જોવાની જવાબદારી પણ અહીંયા શાળાઓની આવશે. મહત્વપૂર્ણ એક નિર્ણય, ખાસ કરી અને બાળકોના સ્વાસ્થ્ય સાથે જે અત્યાર સુધી ચેડા થતા હતા, આવા નિયમો અત્યારે પણ હતા, પરંતુ જે અમલવારી થવી જોઈએ તે અમલવારી યોગ્ય પ્રમાણમાં નહોતી થતી અને એના કારણે આપણે જોતા હતા કે બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો જોવા મળી રહ્યો હતો. અન્ય એક કોલર મિત્ર, હેલો. જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? જી રતનજી, ખાસ કરી અને આજનો વિષય, હવે દેશની શાળાઓમાં નહીં વેચાઈ શકે જંક ફૂડ, શું પ્રતિક્રિયા? એટલે ત્યારે વાત તમારી સાચી, જે બાળકોને શાળામાં ખાવાનું એકદમ નબળું ખાવાનું આવે અને બધા ચિત્રબાજી કરે એટલે છોકરાને હાલશો, ગરીબ બાળકોની હાલશો, બધા મરવું જીતનું પાપા પડી ગયા. જી બિલકુલ, આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આવું ટીવી જોઈ રહ્યું. જે આ નિર્ણય થયો છે એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ટીવી તમે જે બોલો ને એ તો આપણું શું એટલે તમે જોઈને ફોન કર્યો. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય, હવે દેશની શાળાઓમાં નહીં વેચાઈ શકે જંક ફૂડ, એક મહત્વપૂર્ણ નિર્ણય જે ખૂબ જ જરૂરી છે. હવે જ્યારે બાળકો શાળાએ જશે ત્યારે તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય થયો છે, ત્યારે તેમના સ્વાસ્થ્યને લઈને હવે ખતરો નહીં રહે, કારણ કે શાળાઓમાં અત્યાર સુધી જે ફૂડ વેચવામાં આવતું હતું તેના ગુણવત્તાને લઈને સવાલો ઘણા બધા સામે આવતા હતા. આવા નિયમો પહેલાં પણ હતા. સ્કૂલની અંદર આવા જે ફૂડ પેકેટ્સ એ ન વેચવા જોઈએ તેવા પ્રતિબંધો પહેલેથી હતા, પરંતુ આ જે નિયમો છે માત્ર કાગળ પર જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે આશા રાખીએ કે ખરેખર આ નિયમોનું પાલન કરવામાં આવે. જનતાના અવાજ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.